ચાલ્યા છે, પુસ્તકો એમણે છાપ્યા છે, પણ એ બધું દાન દક્ષિણાથી થયું છે. 4 મિત્રો ભેગા થયા, 10,000 કાઢ્યા, પુસ્તક છાપેલ, વિતરણ કરી દીધા, વાત ખતમ. પછી બીજી આવૃત્તિ થાય નહીં. બીજી આવૃત્તિ થાય તો બી કોકનું દાન આવે ને થાય. આપણે દાનવાળો ધંધો કરતા નથી. આજથી 5 વર્ષ પહેલાં એક ભાઈ મને 51,000 રૂપિયા આપવા માટે આવ્યા હતા કે કૌશિકભાઈ, મારા તરફથી ડોનેશન તમે રાખો, બહુ સરસ કામ કરો છો. મેં કીધું ભાઈ, હું ડોનેશન લેતો નહીં, તમને 51,000ના પુસ્તકો આપો. કે ના મારે અત્યારે પુસ્તકોની જરૂર નહીં. મેં કહ્યું તમને જરૂર હોય ત્યારે મને કહેજો, પણ હું આ રીતે પૈસા લેતો નહીં. તો 51,000 રૂપિયા એમને પાછા આપ્યા. એટલે અત્યારે લગભગ 5 વર્ષ થઈ ગયા. એ વખતે હું અમદાવાદમાં રહેતો હતો. એ ભાઈ આજ સુધી એક પુસ્તક નહીં ખરીદ્યું. એટલે વિચારો કે આપણા સમાજના લોકોની માનસિકતા કેવી છે. 51,000 રૂપિયા આપવા તૈયાર છે, પુસ્તક લેવા તૈયાર નહીં. એ મને એ પણ કહી શકાય કે કૌશિકભાઈ, તમારી રીતે 51,000ના મને આપી દો, તો પણ હું આપી દેતું. પણ એમણે પુસ્તકો નહીં લીધા, 51,000 રૂપિયા આપવા તૈયાર છે. તો આ જે ડોનેશનની જે વૃત્તિ છે ને, એ આપણે હવે બંધ કરવી જોઈએ. મંદિરોમાં પણ આપણે બહુ પૈસા નાખ્યા. આ પુસ્તકો ખરીદીએ, પુસ્તકો ઘરમાં રાખીએ. જે આગેવાન છે એના ઘરમાં તો કમસે કમ 100 પુસ્તકો તો હોવા જોઈએ. આપણા છોકરાઓને આપીએ. અમે નાના પુસ્તકો એટલે જ કરીએ છીએ. 25 પુસ્તકો છે કે ભાઈ વધારે લે ને તો 40% ડિસ્કાઉન્ટ આપીએ છીએ. તો એ બાળકોમાં વિતરણ કરે ને બાળકો નાનપણથી જાણે તો એ આગળ જાય. માધવસિંહ સોલંકી તમે જો પાયાથી કામ કર્યું. એ ખાલી પેટ ભરવાની પ્રક્રિયા નહોતી. SC ST OBC એ વખતે 1981-85માં આપણે બહુ ગરીબીમાં હતા, બધા સમાજના લોકો. તો છોકરાઓ ખાવાના બાવાને પણ સ્કૂલમાં આવશે. બીજું કે જે ગરીબના છોકરા છે સ્કૂલમાં એને ખાશે તો ખરો ને. એટલે મા બાપનો એક છોકરાનો ખાવાનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. બરાબર, સારું ખાવાનું મળશે, સરકાર તરફથી આયોજન હતું. અને બીજો જે હતું એનું બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે. દરેક સમાજના છોકરાઓ સાથે બેસીને જમશે. એટલે ગામની અંદર છોકરાઓ વચ્ચેની જે નાનપણની આભડ જે આપવાની જે કોશિશ થાય ને, એ તમારી ત્યાંથી જ નાબૂદ કરવાની વાત ચાલુ કરી દીધી હતી એમણે. અને એના સારા પરિણામો આપણે આજે ભોગવી રહ્યા છીએ કે કોલેજ સુધી લગભગ છોકરાઓને જાતિવાદ ખબર નહીં પડતી. કોલેજ ભણીને જ્યારે બહાર નીકળે ને પછી એમનો સમાજ ને છોકરી પસંદ કરવાનું થાય ત્યારે એને જાતિવાદ ને એ બધું ખબર પડે. આપણે જે 90sના કીડ છીએ, સ્કૂલ કોલેજમાં આપણે એટલો જાતિવાદ નહીં જોયો. બહાર